અમરેલીના સુરગપરા ગામની સીમમાં જે બાળકી બોરમાં પડી ગઈ છે તેને બહાર કાઢવા માટે અત્યારે તંત્ર જહેમત કરી રહ્યું છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સમગ્ર જે બોર આસપાસનો વિસ્તાર છે પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે। લોકોની અવરજવર ત્યાં ન થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પોલીસ અહીં પહોંચી ચૂકી છે। આ સિવાય ડિઝાસ્ટર મામલતદાર નિમાવત સાહેબ આપણી સાથે છે। સર, અત્યારે તંત્ર દ્વારા બાળકીને બહાર કાઢવા માટેના શું પ્રયાસો થઈ રહ્યા છે? તંત્ર દ્વારા અત્યારે હાલના સમયમાં જેવી અમને ખબર પડી કે આ રીતની એક દુર્ઘટના ઘટી છે, એ સાથે જ અમે તંત્રના અહીંના જે કંઈ તલાટી કમ મંત્રી હતા, અમારી વહીવટી ટીમમાંથી તલાટી કમ મંત્રી છે કે જે નાયબ મામલતદાર છે એમને જાણ કરી દીધી। મીનવાઇલ એની સાથે જે બીજી એલાઇડ એક્ટિવિટીઝમાં જેમ કે 108ને જાણ કરી દેવામાં આવી। 108ની ટીમ પણ તમે જોઈ શકો છો અહીંયા હાજર છે। આ ઉપરાંત પોલીસને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કન્ડિશન હેન્ડલ કરવા માટે પણ કહી દેવામાં એ પણ હાજર છે। આ ઉપરાંત એનડીઆરએફની ટીમ જે સૌથી પ્રાઇમરી બેઝિક આપણી જરૂરિયાત છે, એનડીઆરએફની ટીમ સાથે પણ કોર્ડિનેશન કરી નાખવામાં આવ્યું છે। એ લોકોની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે બરોડા ખાતે એનડીઆરએફના સેન્ટર ઉપરથી। હાલ તેઓ અમદાવાદ ગાંધીનગરથી ઉપર પહોંચી ગયા છે, અમદાવાદની ઉપર પહોંચી ગયા છે। આ ઉપરાંત આપણે અહીંયા વહીવટી તંત્રમાં બાળકીને જેવા બહાર કાઢશું એનું હેલ્થ અને એના માટેથી આપણે એક સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે પણ અહીંયા આપણે બોલાવી લીધી છે। આ ઉપરાંત હાલના સમયમાં આપણે આપણા તરફથી એમને 108માંથી તમે જોઈ શકો છો કે એમને ઓક્સિજન પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેથી બાળકીને ઓક્સિજનનો કોઈ પ્રશ્ન ન થાય। સર, આને રોબોટિક્સ બોલાવવાની વાત છે, એ આખું શું છે અને બાળકી કેટલા ફૂટ ઊંડે અંદર હોઈ શકે છે? એ એકચ્યુઅલી પ્રાંત સાહેબ વધુ આના વખતે સારી રીતે કહી શકશે। આપણાથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રોબોટિક આમથી પણ જો થઈ શકે તો આપણે પ્રયત્ન કરીએ। એ ઉપરાંત અમદાવાદમાંથી ફાયર ઓફિસરની ટીમને પણ આપણે કહી દીધું છે, એ લોકો પણ નીકળી ગયા છે। આપણા પૂરતા પ્રયત્નો છે અને પોઝિટિવલી બધું પરફેક્ટ થઈ જશે આગળ। તો અત્યારે જે ખેત મજૂરની બાળકી બોરમાં પડી છે તેને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે। હું આપને જણાવી દઉં કે એનડીઆરએફની ટીમને પણ બરોડાથી બોલાવી લેવામાં આવી છે, રોબોટિક્સ બોલાવવામાં આવ્યા છે અને ફાયરની ટીમ એક ગાંધીનગરથી બોલાવવામાં આવી છે। અત્યારે હાલ પ્રાથમિક તબક્કે આ બાળકીને ઓક્સિજન મળી રહે અને તેમની મૂવમેન્ટ પર, હલચલ પર જે નજર રાખવાની છે તે તંત્ર કામ કરી રહ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। અમરેલીના સુરગપરા ગામની સીમમાં જે બાળકી બોરમાં પડી ગઈ છે તેને બહાર કાઢવા માટે અત્યારે તંત્ર જહેમત કરી રહ્યું છે। મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સમગ્ર જે બોર આસપાસનો વિસ્તાર છે પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે। લોકોની અવરજવર ત્યાં ન થાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પોલીસ અહીં પહોંચી ચૂકી છે। આ સિવાય ડિઝાસ્ટર મામલતદાર નિમાવત સાહેબ આપણી સાથે છે। સર, અત્યારે તંત્ર દ્વારા બાળકીને બહાર કાઢવા માટેના શું પ્રયાસો થઈ રહ્યા છે? તંત્ર દ્વારા અત્યારે હાલના સમયમાં જેવી અમને ખબર પડી કે આ રીતની એક દુર્ઘટના ઘટી છે, એ સાથે જ અમે તંત્રના અહીંના જે કંઈ તલાટી કમ મંત્રી હતા, અમારી વહીવટી ટીમમાંથી તલાટી કમ મંત્રી છે કે જે નાયબ મામલતદાર છે એમને જાણ કરી દીધી। મીનવાઇલ એની સાથે જે બીજી એલાઇડ એક્ટિવિટીઝમાં જેમ કે 108ને જાણ કરી દેવામાં આવી। 108ની ટીમ પણ તમે જોઈ શકો છો અહીંયા હાજર છે। આ ઉપરાંત પોલીસને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કન્ડિશન હેન્ડલ કરવા માટે પણ કહી દેવામાં એ પણ હાજર છે। આ ઉપરાંત એનડીઆરએફની ટીમ જે સૌથી પ્રાઇમરી બેઝિક આપણી જરૂરિયાત છે, એનડીઆરએફની ટીમ સાથે પણ કોર્ડિનેશન કરી નાખવામાં આવ્યું છે। એ લોકોની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે બરોડા ખાતે એનડીઆરએફના સેન્ટર ઉપરથી। હાલ તેઓ ગાંધીનગરથી ઉપર પહોંચી ગયા છે, અમદાવાદની ઉપર પહોંચી ગયા છે। આ ઉપરાંત આપણે અહીંયા વહીવટી તંત્રમાં બાળકીને જેવા બહાર કાઢશું એનું હેલ્થ અને એના માટેથી આપણે એક સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે પણ અહીંયા આપણે બોલાવી લીધી છે। આ ઉપરાંત હાલના સમયમાં આપણે આપણા તરફથી એમને 108માંથી તમે જોઈ શકો છો કે એમને ઓક્સિજન પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જેથી બાળકીને ઓક્સિજનનો કોઈ પ્રશ્ન ન થાય। સર, આને રોબોટિક્સ બોલાવવાની વાત છે, એ આખું શું છે અને બાળકી કેટલા ફૂટ ઊંડે અંદર હોઈ શકે છે? એ એકચ્યુઅલી પ્રાંત સાહેબ વધુ આના વખતે સારી રીતે કહી શકશે। આપણાથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રોબોટિક આમથી પણ જો થઈ શકે તો આપણે પ્રયત્ન કરીએ। એ ઉપરાંત અમદાવાદમાંથી ફાયર ઓફિસરની ટીમને પણ આપણે કહી દીધું છે, એ લોકો પણ નીકળી ગયા છે। આપણા પૂરતા પ્રયત્નો છે અને પોઝિટિવલી બધું પરફેક્ટ થઈ જશે આગળ। તો અત્યારે જે ખેત મજૂરની બાળકી બોરમાં પડી છે તેને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે। હું આપને જણાવી દઉં કે એનડીઆરએફની ટીમને પણ બરોડાથી બોલાવી લેવામાં આવી છે, રોબોટિક્સ બોલાવવામાં આવ્યા છે અને ફાયરની ટીમ એક ગાંધીનગરથી બોલાવવામાં આવી છે। અત્યારે હાલ પ્રાથમિક તબક્કે આ બાળકીને ઓક્સિજન મળી રહે અને તેમની મૂવમેન્ટ પર, હલચલ પર જે નજર રાખવાની છે તે તંત્ર કામ કરી રહ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી।